हाय फ्रेंड्स नमस्कार बीजा एक व्लॉग ની અંદર તો જેની આપણે ઇંતજારી હતી ને એ આજે ખતમ થઈ મારી તો બહુ જ ઇંતજારી આમ તો જોવા જઈએ તો અડાજણ ની અંદર સુરભી ડેરીની સામેનો જે જેડી જતીન્દ્ર દવે ઉદ્યાન ઘણા સમયથી એનું કામ ચાલતું હતું જૂનો પણ એક વ્લોગ બનાવ્યો હતો આપણે જ્યારે કામ ચાલતું હતું ત્યારે આજે ઉદ્ઘાટન થઈ ગયું છે તો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ ચાલુ થઈ ગયો હા સરસ મજાનું ગાર્ડન જો તમને બતાવવાનો પ્રયત્ન જતીન્દ્ર દવે ઉદ્યાન આ પ્રમાણે તમે જુઓ મસ્ત લેબલ લગાવ્યું છે ફૂલો ફૂલો સજાવીને તો આ પ્રમાણે 4 ગેટ છે મિત્રો આ એક ગેટ થી આપણે એન્ટ્રી લઈશું આવા 4 ગેટ આ લોકોએ બનાવ્યા છે એન્ટ્રી લેતા જ આ બાજુ પાર્કિંગ પણ વ્યવસ્થિત બનાવ્યું છે હા પ્રમાણે લેફ્ટ અને રાઈટ બંને સાઈડે પાર્કિંગ છે આ પ્રમાણે કોઈ ચાર્જ નથી મિત્રો ફ્રી તમે આવી શકો વ્યવસ્થિત તમે વોકિંગ કરી શકો એન્જોય કરી શકો બરાબર તો સરસ મજાનો પ્રયત્ન કર્યો છે બતાવવાનો હું આજે પ્રયત્ન કરું તમને સ્લાઇડિંગ વાળા દરવાજા ગોળ ગોળ ફરે ને એ પ્રમાણે દરવાજા મૂકેલા છે આ અમુક ઝાડ જૂના રાખ્યા છે પણ એનું આયોજન એવું સરસ કર્યું આ જૂના છે કેમ કે અમે પેલા અહીંયા આવતા એટલે અમને ખ્યાલ છે કે આ જૂના છે પણ એની ચારે બાજુ તમે જુઓ ને જુઓ આજ તો સરસ મજાનું જાણે ડેકોરેટિવ પીસ બનાવ્યો હોય ને એ પ્રમાણે બનાવી દીધું છે આ તમે જોઈ શકો આખો પીસ મસ્તીનો બનાવ્યો છે ઉપર તમે જુઓ તો વોકિંગ જે બનાવ્યું છે એકદમ અલગ જ પ્રકારનું કે જે અમે તો ગાર્ડનમાં પહેલી વાર જોયું છે આખા અડાજણના લગભગ મોટાભાગના ગાર્ડન ની અંદર અમે ફર્યા પણ આજે વોકિંગ સ્પેસ વાળું જે આખું ગોળ બનાવ્યું છે આ રીતનું જે અહીંયા ક્યુ બનતો હોય એ પ્રમાણે ત્યાં ક્યુ પૂરો થાય આ નવા પ્રકારનું ઘાસ લાવ્યા વાહ ભાઈ વાહ ચક્કર મારો એટલે હવે અહીંયા જુઓ તો લોકાર્પણ વિધિ અહીંયા થઈ થોડી વાર પહેલા ઓકે તો આ ફૂલ બૂલ તમે જોઈ શકો હા હજી અમે થોડા લેટ પડ્યા બાકી તમને એ પણ બતાવત લોકાર્પણ વિધિ CR પાટીલ અને લોકાર્પણ વિધિના બધું બતાવ્યું છે તમને સુરત મહાનગરપાલિકા વેસ્ટ ઝોન ગાંધેરમાં તમે જોઈ શકો છો હજુ ફૂલ પડેલા છે તમે જુઓ જે કોઈ સાહેબ આયા હશે એનું ઉદ્ઘાટન આ રીતના કર્યું હશે ઓકે થેન્ક યુ SMC કામ તો ઘણું સારું કર્યું છે અને જેટલા કોઈ પણ કેબિનેટ મંત્રીઓ છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા એરિયાને એક આવો સરસ મજાનો ગાર્ડન તમે પૂરો પાડ્યો થેન્ક યુ સો મચ તમે જુઓ તો નકશો પણ અહીંયા બતાવેલો છે નોર્થમાં એન્ટ્રન્સ છે ફોરેસ્ટ કોર્ટ છે પછી લોન છે ગ્રીવ છે યોગા લોન આપણે બતાવશું યોગા લોન છે પેવેલિયન છે એ પણ આપણે બતાવશું ઓકે સેન્ટ્રલ કોર્ટ છે મધ્ય વિસ્તારમાં એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું આપણે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા બાળકોનું રમવાનું જે કંઈ હશે તે બધું બતાવ્યું છે આઉટડોર જીમ છે એ કઈ કસરત કરવાના સાધનો જે પહેલા હતા એ પ્રમાણે એ પણ અહીંયા આ લોકો રાખેલા છે વોશરૂમ છે શૌચાલય છે અને સાઉથ એન્ટ્રન્સ છે કે જે કદાચ પેલી બાજુ પણ દરવાજા હોઈ શકે તો આ બધું બતાવવાનો પ્રયત્ન કરશું હિસ્ટ્રી તો ઘણી લાંબી છે હા જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની 21 ઓક્ટોબર 1901 11 સપ્ટેમ્બર 1980 બધું ઘણું બધું તમને આપેલું છે તમે ગૂગલ કરીને પણ જાણી શકો મારે અહીંયા બધું વાંચીને સંભળાવવાની કોઈ જરૂર નથી ચાલો આગળ મળીએ તો મિત્રો આ પ્રમાણે સિટિંગ એરિયા બનાવ્યો છે વસ્તુ એક આ જો તુલસી છે મિત્રો આ બધી તુલસી છે આ નવું એમનું આખું સેટઅપ છે પહેલો વિડીયો જ્યારે આપણે બનાવ્યો શરૂઆતમાં ત્યારે નાના છોડ હતા આ 9 મહિના પછી લગભગ 9-10 મહિના પછી આપણે જો આ સેમ તુલસી એની સુગંધી આવી રહી એક મારા નાક સુધી આ તુલસીની સુગંધી આવી રહી છે પણ એક મનમોહક દ્રશ્ય ખરું કરે તમે જો છેક સુધી તુલસી માતાના દર્શન થાય તમને ઓકે શ્યામ તુલસી છે હા
જ્યારે તમે આની ઉપર ચાલો ત્યારે ઝાકર પડેલો હોય તો તમારા આંખોને ઠંડક મળે. આ પ્રમાણે છોડ પણ છે, તમે જોઈ શકો. આ પ્રમાણે એક નવું ઘાસ પણ લાવે છે આ લોકો, જે બગીચામાં પહેલી વાર જોવા મળ્યું, ડાંગરના છોડ જેવું. અને ફૂલ છોડ પણ નવા નવા ઘણા બધા આવેલા છે. આ જાસૂદ પણ છે, આ બાજુ તમને બતાવી, આ જાસૂદ અને આ ફૂલ છોડ. એટલે ઘણું બધું નવું આ લોકો એડ કર્યું છે ફૂલ છોડ ની અંદર. તો મિત્રો આવજો, આ બાજુ આવો તો આ જોશીન્દર દવે એટલે કે ટૂંકમાં જેડી ગાર્ડન. હા, જેડી ગાર્ડન મન મોહી લે છે તમારો. ઓકે, તો આ પ્રમાણે આખું સેટઅપ હતું તમારું ગાર્ડનનું, કે જે મોટા સ્પેસિંગ ની અંદર તમે ચાલી શકો. સવારમાં ચાલુ હોય તો બાળકો રમી શકે એ પ્રમાણે. હવે આગળ જઈએ. એ પહેલા જે ઝાડ હતા એ જૂના ઝાડ છે અને એને મેન્ટેન રાખીને આ લોકોએ કામ કર્યું છે. એને બહુ કાપવાનો પ્રયત્ન કર્યો નથી, એ તમે જોઈ શકો. હવે આ એરિયા છે મિત્રો ચિલ્ડ્રન પ્લે એરિયા, કે જેમાં બાળકો તમારા નાના મોટા તો નહીં પણ નાના જે બાળકો નાના જ હોય તો આ પ્રમાણે રમી શકે. એ પ્રમાણે ઘણો બધો પહેલા કરતા ઘણો લગભગ એરિયાની અંદર આ ચિલ્ડ્રન પ્લે એરિયા આખો ડેવલપ કર્યો છે. તમે જોઈ શકો. એ લપસણી છે, સ્લાઇડર છે, આ પણ જો ઉચક નીચક આ પણ તમે જુઓ તો આ બેસીને આખું, હા, બે બાજુ બેસી જાય આ પ્રમાણે કરી શકે. આપણે હિંચકા ખાવા હોય તો હિંચકા પણ ખાઈ શકે. ઓકે, આ પાછું એક અલગ જ પ્રકારનું ઘાસ વચ્ચે પાછું આમ રેતી છે પણ તમે જુઓ તો એ સેટઅપ કેવું કર્યું છે મસ્તીનું. વચ્ચે ઝાડ, ચારે બાજુ બાળકો. આ સેટઅપ જુઓ, વાહ ભાઈ વાહ. બાળકોને મજા આવી જાય. અવશ્ય વિડીયો જોઈને આવો તો બાળકોને લઈને આવજો. મિત્રો જે ચાલવાનો સ્પેસ હતો ને પહેલા તો એ જ છે, એટલે એમાં વાંધો નથી કે જેટલું જે લગભગ 1.5-2 કિલોમીટર થતું હતું ને એ લગભગ એટલું જ રાખ્યું છે. એટલે આ જે સ્પેસ છે આખો એ ચાલવાનો સ્પેસ એમને એ જ રાખ્યો છે. એટલે સાઉથનો જે ગેટ તમને કહ્યો હતો એ ગેટ આ બાજુ પડે. તમે આ બાજુથી આવો સાઉથમાંથી, ઓકે, તો પણ તમને એક ગેટ મળે, ત્યાં પણ તમને પાર્કિંગ મળે. હવે મિત્રો આ જે છે ને આ સિટિંગ એરિયા છે આખો, સ્લોપમાં બનાવ્યો છે. ફર્સ્ટ સ્લોપ, સેકન્ડ સ્લોપ, બરાબર. આ પ્રમાણે અહીંયા બેસવાનું. હવે મિત્રો અહીંયા પણ એક સિટિંગ એરિયા બનાવેલો છે. આ પ્રમાણે વડીલો હોય કે કોઈ પણ હોય, અંદર લાઇટ પણ છે અને બેસીને પોતાની વાતો કરી શકે શાંતિથી, આરામથી બેસીને. તો આ પ્રમાણે પણ એક સિટિંગ એરિયા એક લોકેશનની અંદર, ગાર્ડનની અંદર બનાવેલો છે. કરવો હોય બોડી માટે તો એ પણ તમે કરી શકો. તો આ એક આખું લોકેશન બનાવ્યું છે. તો મિત્રો આ પ્રમાણે આ લોકોએ શૌચાલય પણ મસ્ત બનાવ્યું છે. આ તમે જોઈ શકો. હજુ કામ ચાલુ છે. તમે કોઈ વિઝિટર હોય અને બીજી સિટીમાંથી આવ્યા હોય ને તો એકવાર આ ગાર્ડનની મુલાકાત કરજો મિત્રો. તમારું દિલ ખુશ થઈ જશે, મનને શાંતિ મળશે, એકદમ મજા આવી જશે. હા, ઝાડ છે, ફૂલ છોડ છે અને શાંતિ છે. સિટિંગ એરિયા પણ બહુ મસ્ત બનાવ્યો છે આ લોકોએ. ગાર્ડન કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો, અને આ વિડીયો કેવો લાગ્યો અને આ બ્લોગ કેવો લાગ્યો એ પણ જણાવજો. અને ચેનલને શેર કરજો. સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. બેના જે ઢીલા છે કેમ કે માઇગ્રેન થઈ ગયું છે, છતાં હું પકડી લાવ્યો. સાંજનો સમય હતો એટલે. તો મિત્રો મળીએ આવા જ બીજા બ્લોગની અંદર. અને આનું એડ્રેસ છે તમારે અડાજણ સુરભી ડેરી જે છે ફેમસ લોકેશન છે એની એક્ઝેક્ટ સામે. હા, જેડી ગાર્ડનના નામથી ફેમસ છે. અવશ્ય એકવાર 1-1.5 કલાક કાઢીને આવજો. બહારથી આવતા હોય તો પણ એની લોકલ પબ્લિકને પણ જણાવવાનું કે આજથી એનું ઉદઘાટન ચાલુ થઈ ગયું છે. એટલે કે આજથી ઉદઘાટન થઈ ગયું છે, આજથી ગાર્ડન ચાલુ થઈ ગયો છે. એટલે ચાલવા મોર્નિંગ વોકિંગ માટે, ચાલવા માટે, ઇવનિંગમાં ચાલવા માટે. ઓકે, આજે મારે લોચા બહુ પડે છે. લોચો ખાવો પડશે એવું લાગે છે.
લોચો બહુ ભાવે છે ને એટલે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ બ્લોગ એવો બનાવશું. આપણા સુરતની અંદર ફેમસ લોચા હોય, 5 લોચાનો બ્લોગ હવે તૈયારી કરીએ આપણે. નવરાત્રી ચાલી રહી છે, દરેક દર્શક મિત્રોને નવરાત્રીના શુભ આશીષ અને જય માતાજી, જય અંબે. મળીએ બીજા આવા બ્લોગની અંદર. આવજો, બાય બાય.